નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ગોત્રી હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટર દ્વારા એક તરફનો રોડ બ્લોક કરેલ હતો. વચ્ચે ઇમરજન્સી ગેટ ઉપર લોખંડની મોટી મોટી પાઇપો મૂકી દીધી હતી, જે સમયે ડોક્ટર રાઠોડ દ્વારા તેમને ધ્યાન દોરતા ઇમરજન્સી ગેટ ઉપરથી પાઇપો હટાવી લીધી હતી. પરંતુ આજરોજ રાત્રે મેઇન ગેટ ઉપર મોટી પાઇપો ખડકી દેતા ટ્રાફિક જામ થયો હતો. 4 થી 5 એમ્બ્યુલન્સ અટવાઈ હતી અને સવારનો સમય હોવાથી પેશન્ટો, ઓફિસ જનારા લોકો, સ્ટુડન્ટો તમામ લોકો અટવાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં આશરે 1400 જેટલા પેશન્ટો રોજ આવતા હોય છે. સાથે 1200 થી 1300 સ્ટુડન્ટો રહે છે. સામે સ્વાદ સ્ટાફ ક્વાર્ટર્સમાં 300ની આસપાસ નર્સિંગ સ્ટાફ, મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો રહે છે. તેમજ ટોટલ 300 ડોક્ટરો જે બહારથી આવતા હોય છે. આ તમામ લોકો સમયસર ના પહોંચે તેવી તકલીફ ઊભી થયેલ હતી. ગેટ ઉપર આ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીપૂર્વક પાઇપો નાખી દેતા સમસ્યા સર્જાય છે. આજ દિન સુધી આ જગ્યાને કોઈ ટ્રાફિક પોઈન્ટ બનાવો કેમ કે બ્રિજ ઉતરતા વાહનોની સ્પીડ પણ વધારે હોય છે. લોકોને રોંગ સાઈડ હોસ્પિટલ બાજુ આવવું પડે છે. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને પણ રોંગ સાઈડ જવું પડે છે. આ સમસ્યાનું નિવારણ વહેલી તકે કરવું જોઈએ. ટ્રાફિક જામ થતાં ડોક્ટરો તેમજ સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ તમામ લોકો ઉતરી અને ઇમરજન્સી કેમ્પસનું ગેટ ખોલી અને વાહનોને ત્યાં ડાયવર્ટ કરી થોડો સમય માટે ટ્રાફિક હળવો કરવામાં મદદરૂપ થયા હતા અને એમ્બ્યુલન્સને પહેલી તકે જવા દીધી હતી.